રોડ પર કેટલા ખાડા છે, વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે। ઉમેદવારો કોર્પોરેટર એવા આપો કે જે વર્કિંગ કરે, એસીમાં જઈને હુઈ રહે એવા કોર્પોરેટર ન હોય। વિકાસ કામો તો થયા છે, પણ અત્યારે તો છે ને ગટરની અને ગંદકીની બહુ સમસ્યા વધારે છે। અમને તો આજ સુધી કોઈ આવ્યા હોય એવું આજ સુધી દેખાયું નથી અને સફાઈ માટે બી કશું કોઈ નહીં આવતા અને બહુ જ તકલીફ છે। અહીંયા રહેવાનું તો બહુ અઘરું છે આપણે લોકોનો। દેશને આગળ વધારવો હોય તો પરિવર્તન તો કરવો જ પડશે। માણસનો વિકાસ થયો નથી, ગરીબી હટાવો નહીં પણ ગરીબોને હટાવો ચાલે છે અત્યારે। ખાલી ખાડા ખોદીને મૂકી દે છે, કામ તો કશું થતું જ નથી। જે બી કાઉન્સિલર આવે ને બધા પોતપોતાનું જ કરે છે, પબ્લિકનું કામ કોઈ કરતું નથી। હા નવા જ જોઈએ, બધાને બદલી નાખવાના, કોઈ જે કામનું હોય એ જ આવવાનું, બાકી કોઈની એન્ટ્રી બી નહીં આવે। તો નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। 26 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે વડોદરાના રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે। પરંતુ શું જનતા પોતાના પ્રતિનિધિઓથી ખુશ છે? આજે અમારી ટીમ પહોંચી વડોદરાના વોર્ડ નંબર 9 અને 10માં, જ્યાં એક તરફ લોકપ્રિય નેતાઓનું કામ બોલે છે, તો બીજી તરફ ગટર અને રસ્તાની સમસ્યાથી ત્રસ્ત જનતા પરિવર્તનની માંગ કરી રહી છે। જુઓ આ વિશેષ અહેવાલ। વડોદરાના વોર્ડ નંબર 9માં ઉમિશા વસાવા, સુરેખાબેન પટેલ, નરસિંહભાઈ ચૌહાણ અને શ્રીરંગ આયરે કોર્પોરેટર તરીકે કાર્યરત છે। અહીં જનતામાં સંતોષનો ભાવ વધુ જોવા મળ્યો। નાગરિકોનું કહેવું છે કે કોર્પોરેટરો એક ફોન પર હાજર થઈ જાય છે। કોર્પોરેટરની કામગીરીના લોકોએ મુક્ત કંઠે વખાણ કર્યા છે। ગટર, પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવા પાયાના કામો અહીં સુવ્યવસ્થિત રીતે થયા હોવાનું સ્થાનિકો માની રહ્યા છે। આમ તો 4 કોર્પોરેટર, શ્રીરંગ આયરે, સુરેખાબેન પટેલ, ઉમિશાબેન વસાવા અને નરસિંહભાઈ ચૌહાણ। કામ તો વધારે પડતા જોવા જઈએ તો શ્રીરંગભાઈના વધારે કામ, કે સિંગલ ફોન પર આવીને ઊભા થઈ જાય। કોઈ પણ કામની અત્યાર સુધી ના બી નથી પાડી। કદાચ નાનું કામ હોય, મોટું કામ હોય, કોઈ કામ માટે એમના મોઢે અત્યાર સુધી ના નથી સાંભળી કે હા ભાઈ થઈ જશે। તારમાં કામ તો આમ જોવા જઈએ તો ઘણા બધા છે, સામાજિક બી છે, પછી જો આમ જોવા જઈએ તો રસ્તા બી ઘણા બધા સારા છે। દરેક સોસાયટીના કોમન પ્લોટોની અંદર અને આજુબાજુ જે રોડની આજુબાજુની સાઈડો છે ત્યાં બધી જગ્યાએ બ્લોક બી લગાડી દીધા છે। ગટર લાઇનની અમારા ત્યાં કોઈ પ્રોબ્લેમ છે, પાણી બી એકદમ કમ્પ્લીટ આવે છે, સ્ટ્રીટ લાઇટો બી કમ્પ્લીટ ચાલે છે। સ્ટ્રીટ લાઇટો જેટલી જગ્યાએ જરૂરત લાગી છે એટલી જગ્યાએ બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો લગાડી દીધી। કોર્પોરેટર તો આ જ રહેવા જોઈએ, કારણ કે એમના કામ ઘણા બધા છે, કામ સારા કરે છે અને પ્રજાલક્ષી કામો એમના વધારે રહ્યા છે। પ્રજાની સાથે જ હોય છે, બધાની સાથે રહીને જ કામ કરે છે। શ્રીરંગ આયરે જે અહીંનું જે કામ કરે છે એવું અત્યાર સુધી કોઈ કોર્પોરેટરે કામ ના કર્યું હોય। ગમે ત્યારે અડધી રાત્રે ફોન કરો તો પણ એ વ્યક્તિ ગમે તેટલા વાગ્યા હોય 5 થી 10 મિનિટમાં હાજર થઈ જાય છે। અમારા હરેક પ્રશ્નો સોલ્વ કરે છે। કોઈ વાત એવી નથી કે આ નહીં થઈ શકે કે નહીં કામ નહીં થાય, એ એમના મોં ઉપર હજી મેં સાંભળ્યું નથી। અને એમના પપ્પાથી અમે એમની સાથે જ છીએ। એમના પપ્પા પૂર્વ અત્યારે છે પણ અત્યારે એમની સાથે જ છીએ અને એમના જેવું કોઈ અત્યાર સુધી કોઈ કોર્પોરેટર અમને જોવા મળ્યું નથી અને જોવા મળશે પણ નહીં। કામ તો અત્યારે ગણવા જઈએ તો ગણાય નહીં એટલા કામ કરેલા છે। હજી સુધી મેં તમને હમણાં પહેલાં મેં પણ કહ્યું કે એ કોઈ પણ વાતની ના નથી, દરેક કામ કર્યા છે, જેથી કરીને અમારા સોસાયટીનો જે અત્યારે એવી પોઝિશન છે કે એન્કન સોસાયટીનું નામ એટલું રોશન બોલાય છે અને આ વિસ્તારમાં શ્રીરંગ આયરેનું સારું એવું નામ છે। એના કરતાં રાજેશભાઈ આયરે વધારે અમને બહુ સપોર્ટ કરે છે। રાજેશભાઈ અત્યારે નથી તો એમનો બાબુ અમને ફૂલ સપોર્ટ કરે છે। કોઈ પણ વાતની અમને કોઈ તકલીફ પડવા દીધી નથી અને થશે પણ નહીં। કામ તો બધા જ કોઈ કામ એવું નહીં કે નવી ગટર લાઈન નાખવાની હોય, પાણીની પાઇપલાઇન નાખી છે, પ્લસ વરસાદી કાળ સાયંકન પાણી એટલું બધું પહેલાં બહુ ભરાતું, અત્યારે બિલકુલ પાણી ભરાતું નથી। રોડ એકદમ નેશનલ હાઈવે જેવા કરી નાખ્યા છે, કોઈ જગ્યાએ ખાડો જોવા નહીં મળતો અને વ્યવસ્થિત રીતે ઊભા રહીને એ સાથે રોડનું કામ હોય, ગટરનું કામ હોય, ગમે તેટલો તડકો હોય કે વરસાદ હોય એ હાજર જ હોય છે। અમારા એમ તો કોર્પોરેટર 4 છે, પણ હમણાં હાલમાં તો જે અમારું અહીંયા જે કામ કરે છે એ શ્રીરંગભાઈ આયરે છે। હું અહીંયા 23 વર્ષથી રહું છું સાહેબ।
23 વર્ષ પહેલાં એટલે કે 25 વર્ષ પહેલાં એમના જે પપ્પા હતા રાજેશભાઈ આહિરે, એમણે બી ઘણા બધા કામો કર્યા. હવે એ જ કામ આજે 25 વર્ષ પત્યા અને બીજા 5 વર્ષ ચાલુ થાય એટલે એમનો છોકરો કરે છે શ્રીરંગભાઈ આહિરે. જેવા એમના પપ્પા કામ કરે છે એવો જ કામ એમના છોકરાઓ કરે, એમનો છોકરો કરે છે. કોઈ કામ કેવું નહીં પડતું, એક ફોન કરીએ છીએ ને આવી જાય છે. જેવું રાજેશભાઈ કરે છે એવું શ્રીરંગભાઈ કરે છે. વિકાસના કામ આપણે કહેવા જઈએ તો રોડ, રસ્તા, પછી ગટર અને મંદિરના આગળ પાછળ પેવર બ્લોક, એટલે કોઈ બી વસ્તુ હોય કે ગલીમાં પેવર બ્લોક, એવા ઘણા બધા એવા કામો છે જે શ્રીરંગભાઈએ કર્યા છે. ના પ્રજાનું કામ કરે છે, ફરતા મેં જોયું નહીં. અને જ્યારે બી મેં એવું કહું કે ખુરશી લગાવીને કે ભાઈ બેસો તો બેસતો નહીં ભાઈ, ના મેં ઊભા ઊભા જ કામ કરીશ અને મેં ઊભા ઊભા જ કામ કરું છું. આમાં એવું છે કે જો શ્રીરંગ આહિરે કદાચ કોર્પોરેટર રહે, હમણાં તો રહી ચૂક્યો છે અને ફરી રહે તો સારું છે. તો એમને જે અહીંયા અમારા જે અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ પ્લેટ, મયુર પાર્ક, પછી બાલાજીનગર, પછી રિદ્ધિ સિદ્ધિ છે, પછી ઘણી બધી અશોકનગર છે, ઘણા બધા એવા છે, એમને મતલબ સપોર્ટ મળે અને સાથ મળે. કેમ બીજો કોઈ કોર્પોરેટર આવે તો લાગતું નહીં કે જીતે, કેમ કે આ જ કોર્પોરેટરે જે કામ કર્યા છે એમના કામથી જે ભાઈ જીતશે. કેમ કે નામથી કંઈ ના થાય, કામ કરો તો જ તમને જીત મળે. બધા જ કામ એમના જ છે. એક નાનું છોકરું બી જાય ને એમની પાસે કામ લઈને તો બી એ જલ્દીથી કામ કરી દે છે. એવા માણસ છે અને હંમેશા જનતાની જોડે જ, લોકોની જોડે જ રહ્યા છે. એવું લાગતું નથી કે કોર્પોરેટર છે, અમારા પોતાના જ વ્યક્તિ હોય એવું જ લાગે. ગમે એની સાથે હોય, ગમે કામ હોય, ગમે નાનું મોટું ગમે એ કામ હોય, સાથે રહીને જ કામ કરે. અને કંઈ બી પ્રશ્ન હોય પહેલો એનો ઉકેલ લાવી દે. કામ એટલે બધા જ કામ, અહીંથી અમારે રોડનું કામ હોય, ગટરનું કામ હોય, સાફ સફાઈનું કામ હોય, કે કંઈ બી જરૂર હોય, કોઈ સેવાની કોઈને જરૂર હોય, આ ગરડા લોકોને જમવાની, એ બધી સગવડો સુધીનું બધું જ કામ એમનું છે. બહુ જ એટલે આમ વધારે પડતી, જે કોર્પોરેટર કરતાં બી વધારે પડતી સેવાઓ છે એમની. ગટરનું, પાણીનું, રોડનું, પછી અમારી કંઈ સગવડ કરવાની હોય તો સગવડની કરે. બીજી બી સેવાઓ છે, બધાને ફરવા લઈ જાય છે એમની પવિત્ર સેવામાં. જે બસો ઉપડે છે એમની, એમાં બી બધાને લઈ જાય છે. બીજી બધી બી ઘણી સેવાઓ છે એમની. પ્રજાનું કામ કરે છે, રોજ પ્રજાની સાથે જ હોય, એ અમારી સાથે જ હોય, અહીંયા બધાની સાથે ફરતા જ હોય, તમને જોડે જોડે રહીને કામ કરતા જ જોવા મળે. સારામાં સારા અમારા કોર્પોરેટર શ્રીરંગ આહિરે, મારી ઉંમર પ્રમાણે બહુ સારું કામ, સારામાં સારું કામ. મારા તો છોકરા જેવા છે, પણ હું જાણું છું ત્યાં સુધી. આજે 20-25 વર્ષથી હું અહીં રહું છું, ઓછામાં 30 વર્ષ થયા, પણ માનવું પડે આવા કોર્પોરેટર ઘણા બધા કામો કર્યા, ઘણા બધા. હું એકનો નામ નથી જ લેવું શકતો, પણ ઘણા કામ કર્યા છે એ જોયું છે, રહેવા જોઈએ. આ જ કોર્પોરેટર આવવું જોઈએ. જો કે આ જ વોર્ડમાં આવેલા વુડાના મકાનોમાં સ્થિતિ કંઈક અલગ છે. અહીંના રહીશોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર નોટિસો ફટકારે છે, પણ જર્જરિત મકાનો અને ગટરની સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવતું નથી. કેટલાક નાગરિકોએ તો ત્યાં સુધી કહ્યું કે વિકાસ માત્ર ચોપડે જ થયો છે, હકીકત કંઈક જુદી છે. અહીં જનતાનો એક વર્ગ હવે પરિવર્તનની ઈચ્છા રાખી રહ્યો છે. શ્રીરંગભાઈ રાજેશભાઈ આહિરે, પુષ્પાબેન, સુરેખાબેન અને નરસિંહભાઈ ચૌહાણ. વિકાસના કામો તો ચોપડે થયેલા છે, બાકી તો સરકારના ચોપડામાં વિકાસના કામો દેખાય છે, બાકી રોલ પર દેખાતા નથી. સમસ્યાને લઈને તો ઘણી વાર આવ્યા છે, પણ એનો ઉકેલ નથી મળી રહ્યો આજની. એ તો જનતા જનાદર છે. જનતાએ હવે મન બનાવી લીધું હશે તો પરિવર્તન 100% આવશે, અને જનતા નક્કી કરેલું જ છે કે પરિવર્તન જોઈએ જ છે. કાઉન્સિલરોમાં જોઈએ છે અને પક્ષમાં બી કરશે જો સમય હશે તો. ને વિકાસનું કામ તો કરું તો મારા ઘર આંગણે જ બધા અત્યારે ગટરની લાઈનો તૂટેલી પડી છે, રોડ ખોદેલા પડ્યા છે, કંઈક ડિવાઈડર તોડવાની વાત કરે છે, કંઈક કોન્ટ્રાક્ટરો છે એના ઝઘડામાં બધું કામ એમને પડ્યું છે, કંઈક ગટરો એમને ખુલ્લી પડેલી છે. હમણાં વચ્ચે ગાય પડી ગઈ હતી તો કાઢવા માટે બધા માણસો આવ્યા. ઢાંકણ તૂટેલા છે ગટરના. પાણી માટે અત્યારે તો ચાલુ થયું છે ઉનાળો, તોય અત્યારે પાણીની માથાકૂટો ચાલુ થઈ ગઈ છે. એટલે ખાલી વાતોના વડા છે, બાકી કોઈ વિકાસ જેવું દેખાતું નથી. સાહેબ 5 વર્ષની અંદર એ જ કહી રહ્યો છું કે કાઉન્સિલરના નામ જ નથી ખબર, તો સમસ્યાના ઉકેલ માટે આવ્યા હોય તો એમના નામ ખબર હોય. અમને તો આજ સુધી કોઈ આવ્યા હોય એવું આજ સુધી દેખાયું નથી. આવનારા દિવસોમાં જે સારા વ્યક્તિઓ છે, જે કામ કરતા હોય, કે લોકોના પક્ષને હોય કે સારા વ્યક્તિઓ હોય, જે લોકોના કામ કરે છે એવા વ્યક્તિ આવવા જોઈએ કે જેને કંઈક બોલાવીએ, આવે, અમારા કામ કરે, એવા વ્યક્તિઓને અમે ઉમેદવાર તરીકે જીતે એવી ઈચ્છા ધરાવીએ છીએ. જો કોંગ્રેસ તો ટોટલી સાફ જ છે, એને તો અમે પસંદ જ નથી કરતા કે એમાં કંઈ વોટ આપીએ એવું.
ભાજપને પસંદ કરતા હતા, વોટ આપતા હતા, પણ હવે હાલ પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી જોઈએ છે તો હવે નામથી બી અમને નફરત થઈ ગઈ હોય ભાજપની એવી પરિસ્થિતિ છે. તો આ ત્રીજા વિકલ્પ રૂપે જે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી અમારે બોર્ડમાં વિરેનભાઈ રામી પિંટલ સર કરીને છે, વિશાલભાઈ કંચારિયા કરીને છે, સુરેશભાઈ મહારાજ કરીને છે, એ બધા આવે છે, અમારા કામ કરે છે, ઊભા રહે છે અમારી જોડે. તો કદાચ જો પક્ષ એમના ઉપર વિશ્વાસ મૂકે તો એવી ઈચ્છા ખરી કે એમને એક વખત અમે મૂકો આપીએ. વિકાસ કામો તો થયા છે, પણ અત્યારે તો છે ને ગટરની અને ગંદકીની બહુ સમસ્યા વધારે છે. કચરાનો પ્રોબ્લેમ હતો પણ હવે સોલ્વ થઈ ગયો છે ધીરે ધીરે, કેમ કે હવે 2 ટાઈમ ગાડી આવે છે પ્લસ સાફ સફાઈ હવે રાખે છે. ખાલી ગટરનો પ્રોબ્લેમ વધારે થાય છે. ના, એનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. અને ગટરનો તો ખાસ કેટલી વાર કમ્પ્લેનો કરે છે પણ હજુ સુધી કંઈ નિકાલ આવ્યા છે, પણ જોઈને ગતા રહ્યા છે. એમ થયું છે કામ, નથી થયું એવું નહીં, થયું છે કામ, પણ કંઈ પ્રોબ્લેમ થયો નહીં જ રહે છે. જૂના હોય કે નવા હોય પણ કામ વ્યવસ્થિત કરે તો સારું છે અમારી માટે. કેમ કે અત્યારે ઉનાળાનો ટાઈમ છે, હવે ચોમાસું બેસશે અને ગંદકી વધારે થાય છે, અમારે ગટરો વધારે ઉભરાય છે. અહીંયા આ વિસ્તારમાં આપણે મકાનને જોઈને ગયા છે, લોકો નોટિસ બી મોકલીને ગયા છે, પણ એને પછી કોઈ આયા નહીં જોવા શું કરે છે લોકો, શું નહીં કરતા. ખાલી નોટિસ કરે છે અને સફાઈ માટે નહીં આવતા અને તોડવા માટે કહેતા હતા. 1 વાર 2 વાર મિટિંગ બી કરે નહીં આવ્યા અને ઉપરથી પડે છે બધું. બહુ વીક છે આમાં રહેવાનું, આપણે બહુ તકલીફ છે. એ લોકો કંઈ કશું કરતા જ નથી. આવીને જોઈને કોઈ 1 વાર ખાલી કમ્પ્લેન કરીને આવે છે, નોટિસ આપીને જાય છે, પછી કોઈ આવતા જ નથી અહીંયા જોવા. શ્રીરંગ આરે કરીને આવે છે એ લોકો. ઠીક છે, આવ્યા છે, રાજેશ આર્યભાઈ બી આવ્યા છે, અમે લોકોને જોઈને ગયા હતા, બધા બતાવીને ગયા હતા, પછી કોઈ આવ્યા નહીં અહીંયા. ને રહેવા તો આપણે જે છે એ જ બરાબર છે. આપણે રાજેશભાઈ આર્ય છે, અમારા લોકો માટે કરે છે, બહુ કરે છે, સરસ કરે છે, પણ આમાં આ બધું બાબતમાં કોઈ આવતા નથી જોવા માટે બધું કંઈ. અને સફાઈ માટે બી કશું કોઈ નહીં આવતા અને બહુ તકલીફ છે. અહીંયા જ રહેવાનું તો બહુ અઘરું છે આપણે લોકોનો. આ બધા તૂટીને પડે છે અને એ લોકો કોઈ જોવા આવતા જ નથી. ઉમેદવારો કોર્પોરેટર એવા આપો કે જે વર્કિંગ કરે, એસીમાં જઈને હુઈ રહે એવા કોર્પોરેટર ન હોય. હજુ સુધી તો ગામમાં અમે કોઈ કાઉન્સિલરને કામ કરતા આવા જોયા નથી. ને પરિવર્તન સત્તાનું નહીં, પાર્ટીનું પણ. પાર્ટી તો કામ બરાબર કરતી પણ કદાચ કોર્પોરેટર બરાબર કામ ના કરતો હોય તો મહેનતુને જે કામ કરે એવા લોકોને મોકો મળવો જોઈએ. બીજી તરફ વોર્ડ નંબર 10માં સ્થિતિ ચિંતાજનક જોવા મળી. કોર્પોરેટર લીલાબેન મકવાણા, અવનીબેન સ્ટેમ્પવાલા, ઉમંગ બ્રહ્મભટ્ટ અને નીતિન ડોંગાના આ વોર્ડમાં રહીશો ભારે નારાજ છે. મહિલાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા ખોદીને વડોદરાને ખડોદરા બનાવી દેવાયું છે. દૂષિત પાણી અને ગટરની લાઈનો ઉભરાવાની સમસ્યા અહીં કાયમી બની ગઈ છે, જેના કારણે રહીશો હવે નવા ચહેરાઓને તક આપવા માંગે છે. છેક ચકલી સર્કલથી આ અહીંયા સુધી આવવા માટે કેટલી તકલીફ પડે છે, કેટલા એક્સિડન્ટો થાય છે, રોડ પર કેટલા ખાડા છે. વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે. વિકાસ છે નો પાણી ડોળું આવે છે. એમનો વિકાસ થયો છે, ભાજપના કાર્યકરોનો વિકાસ થયો છે. ગરીબ માણસનો વિકાસ થયો નથી. ગરીબી હટાવો નહીં પણ ગરીબોને હટાવો ચાલે છે અત્યારે. વોર્ડ નંબર 10ના લોકોને પેલી તો રોડ રસ્તાની તકલીફ છે, પાણી ડોળું આવે છે એની તકલીફ છે. બીજું કે અયોધ્યાનગર તૂટવાનું છે એમ કે છે. તૂટે તો પછી એક બ્લોકમાં કેમ તમે લોકોએ નાખ્યા છે બ્લોક? અમારા અયોધ્યામાં બધાને બ્લોક જોઈએ, કેમ કે ઓરમાયું વર્તન કહેવાય. કોર્પોરેશન ભાજપના કાર્યકરો વર્ષોથી કામ કરે છે તો અમે કામ નથી કરતા? અમે બી કામ કરીએ છીએ, રોડ રસ્તા ગટરોનું બધું જ. તો અમારા બ્લોકમાં કેમ બ્લોક નહીં નાખ્યા? અયોધ્યામાં બધાએ બ્લોક નંખાવા જોઈએ. દરેક બ્લોક 17 બ્લોકથી 38 સુધી બ્લોક નંખાવા જોઈએ. નવા પક્ષના આવવા જોઈએ. ભાજપ તો કંઈ જ કામ નથી કરતું. એમનો વિકાસ થયો છે, પબ્લિકનો વિકાસ નથી થયો. અમારા વોર્ડ નંબર 10માં કાઉન્સિલર છે ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, પછી અને આ નીતિનભાઈ ડોંગા, આપણે મામા કહીએ એમને, એવા કાઉન્સિલર આપણા છે. ખુશ તો છે નોર્મલ, એવું નહીં, પણ જે હવે જે કરવા જેવું છે એ થોડું બહુ બાકી છે, હજુ કર્યું નહીં. એના કારણે આપણે નાખુશ બી છીએ થોડા. ના, એમને સમસ્યા હલ કરે છે લોકો, નહીં કરતા એવું નહીં, પણ કેવું છે થોડું ઘણું લેટ ગો બી કરતા હોય છે લોકો. તો આપણે શું છે કે આપણે અયોધ્યામાં સ્ટાઇલ બેવાડાની છે, એનું કામ નહીં કર્યું, એનું ચાલે એ બી હવે લડકો ચાલી રહ્યું થોડું ઘણું. તો બધા મિટિંગ ભરી એ બી કરેલું છે, તો એ એનો કંઈ નિયમ નહીં આવ્યો. તો હવે જોઈએ હવે શું થાય છે આગળ. મિટિંગ ભર્યા પછી છે શું પ્રોસેસ થાય છે કરવાનું. ભાજપના બી આવે તો અમને નવો પ્રોબ્લેમ છે, પણ આપણે કામ કરે તો આપણે આપવા તૈયાર છે વોટિંગ. બધી બહુ સમસ્યાઓ છે. ગટર ઉભરાય છે, પાણી બી તો વરસાદમાં ભરાઈ જાય છે, કોઈ જોવા પણ નથી આવતું. અમુક લોકોમાં પથ્થર બી નાખેલા છે, અમારા બ્લોકમાં કોઈ પથ્થર બી નથી આવતા.
અને કેટલા મચ્છરો થાય છે, કોઈ જોવા પણ નથી આવતું. કેટલા ફોન કરીએ છીએ તો પણ કહે છે આવીશું, કોઈ આવતું નથી. એવું તો કેટલા લોકો છે કે આપણે કહીએ છીએ પણ કંઈ કરતા છે નહીં. અમારું કામ થશે તો અમે મત આપીશું, બાકી અમારે કંઈ મત આપવાની જરૂર છે નહીં. અમારે તો બધી સમસ્યા છે. આ અહીંયા સાફ કરાવવાનું કહીએ છીએ તોય કોઈ આવતું નહીં. અમારી ગટરો બધી ઉભરાઈ ગયેલી છે પાછળ, તોય આવતું નહીં. અમે પ્રાઇવેટ પૈસા આપીને બધું કરાવી રહ્યા છીએ. આ ભાજપ તો આવે સારું જ છે બધા માટે, પણ બદલાય તો સારું છે. કોઈ કામ નહીં કરતું, ખાલી એક સદ્દામભાઈ કરીને છે એ આપણી બધું માને છે, એવો છે નહીં, પણ તો આપણે બધા કામ કરી આલે છે. આજે 15-20 વર્ષથી અહીં રહું છું અને હું અહીં રહેતા હું ઘણું જોઉં છું. ચોમાસામાં અહીં પાણી ભરાઈ જાય છે અને અહીં ખાડા થાય છે અને ગટારો ભરાઈ જાય છે. અહીં પાછળથી સાપ આવે છે. કોઈ નથી આવ્યા અહીં કોઈ નથી આવ્યા. અહીં મને થોડો વ્યવસ્થિત મળે તો એને સાથ આપવાનું મારે તૈયાર જ છે, બીજું કશું નહીં. અહીં મને થોડું તકલીફ પડે છે. અહીં ગટરોમાં પાણી ભરાઈ જાય છે. પણ અમે રહું છું એ ઘડી, પણ જેટલું બનતા સુધી તો અમે બ્લોકમાં તો બ્લોક્સ નાખવા જ જોઈએ, કારણ કે નાના છોકરા બહુ હોય છે અને સાપ બી વધારે નખરે છે, બધાના ઘરો બી ભરાઈ જાય છે. બદલવું તો પડશે જ, પણ કારણ કે બદલીશું તો જ કંઈ વિકાસ થશે ને, તો કશું વિકાસ તો થાય જ નહીં દેશનો. કારણ કે નાના છોકરાઓને બી બહુ પ્રોબ્લેમ છે, ભણતરનું બી પ્રોબ્લેમ છે, એમાં વરસાદ ચોમાસાનું બી બહુ પ્રોબ્લેમ છે, અને ગટરો બી એટલી ઉભરાય છે અને પાણી બી બહુ ગંદુ આવે છે. ચાન્સ મળવો જોઈએ અને એમને બી ખબર પડ્યું છે કે કયા કાઉન્સિલમાં શું કરવાનું હોય છે. અને અમને બી થોડું મળે કે કંઈ ચેન્જ થયો. સમસ્યા તો ઘણી બધી છે. કઈ બધી જો રસ્તા પર તો જગ્યાએ ખાડા ભરેલા જ છે, કેટલાય એક્સિડન્ટ બી થાય છે, એવું નહીં. અને કેટલા જણ મરે છે બી, એવું નહીં કે મોટા મરે, નાના છોકરાઓ બી હોય છે. એમાં બહુ બધો પ્રોબ્લેમ તો છે જ. દેશને આગળ વધારવો હોય તો પરિવર્તન તો કરવો જ પડશે. એકવાર આવ્યા હતા, અમે કોઈક કમ્પ્લેન કરી હતી સોસાયટીવાળા, પણ સબ્જેક્ટ શું તો એ ખબર નથી. એકવાર ભેગા થયા હતા. આમાં એવું છે કે ગટર લાઈનનો અમારે બહુ મોટો ઇસ્યુ છે. દર મહિને એમાં ભરાઈ જાય છે, એટલે ગટર લાઈન ચેન્જ કરવાની વાત ચાલે છે. હવે કોણ વાત કરી કોને કરી એ ખબર નથી, પણ ઇસ્યુ છે એ ગટર લાઈનનો ઇસ્યુ છે. હવે પહેલાંવાળાની અમે જોયા બી નથી અને અમારું કામ જે છે એ બાકી છે, એટલે જોઈએ હવે શું થાય. બધા સોસાયટીવાળા શું નિર્ણય કરે. અમારે તો કામ પહેલાં જે કામ કરે એ માણસ આવવું જોઈએ, બીજું શું. પરિવર્તન તો હવે બીજા બધા મળીને શું નિર્ણય લે છે. એક મિટિંગ કરવાની બાકી છે અમારે, એટલે એક મિટિંગમાં બોલાવીએ એમને, ગટર લાઈનનો કંઈક થતો હોય તો કરીએ. અમને તો ખાલી આવડે તો ગટરની જ છે, ગટરના ઇસ્યુ વધારે રહે છે. હવે એ જ સમસ્યા. આમ તો રોડ છે, લાઇટ છે, એમાં બધું સારું છે. કચરાની ગાડીઓ બી ટાઈમ ટુ ટાઈમ 2 ટાઈમ આવે છે અહીંયા, એ બધા માટે સારું છે. ખાલી આ થોડું ગટરનું છે, એ પણ રોડની ગટરો તો સાફ કરી જ દે છે લોકો, પણ અમારે બી જે નાની ગટર છે ને ચેમ્બરોમાં પ્રોબ્લેમ રહે છે. આમ તો અમે ભાજપના જ ઈચ્છીએ છીએ, પણ હવે જોઈએ આગળ કોનું કેવું કામ છે, જોઈશું હવે પછી. ઉમેદવારો કેવા છે કેવા નહીં, પણ આમ ભાજપ સારું જ કામ કરે છે, આપણે ના નથી પાડતા. ખાલી એક ઇસ્યુ ગટરનો રહે છે, બીજું કંઈ છે નહીં વધારે. એ તો મને નથી ખબર સાહેબ. જો અમારા અહીંયા પાણીની બહુ પ્રોબ્લેમ ચાલે છે, ગટરની પ્રોબ્લેમ ચાલે છે. અત્યારે જો અહીંયા બ્લોક નહીં નાખેલા, ચોમાસામાં બહુ ગટરો ભરાઈ જાય છે, પાણી સારું નહીં આવતું, છોકરા બીમાર પડી જાય છે. અહીંયા બધી બહુ પ્રોબ્લેમ ચાલે છે, બધે બ્લોક નખાઈ ગયા છે, અમારે અહીંયા બ્લોક નહીં નાખ્યા. અહીંયા બધું અમારે બહુ પ્રોબ્લેમ ચાલે છે, પાણી સારું નહીં આવતું. એ તો અમારું જે સારું કરી દે, આ સરકાર બધી અમારી સારી કરી દે, આપશું અમે. આ અમારે જો સમસ્યા છે કે પાણી એક તો પહેલું છે એ નહીં સારું આવતું, અને પેલી અમારા ગટરની બહુ પ્રોબ્લેમ ચાલે છે. ગટરો ભરી જાય છે, અમે ક્યાં કામ કરવા જઈએ? તો એ ગટરો બહુ ભરાઈ જાય છે, એના બધે બ્લોક નખાઈ ગયા છે. અમારી બાજુ બ્લોક નહીં નખાણા, બરોબર? અમારે અહીંયા બ્લોક નખાણા નથી, એટલે બધે સારું થઈ ગયું છે. અમારા 2 બ્લોક, 2 અંદર આ બ્લોક નથી નાખ્યા. વોર્ડ નંબર 10 ના નાગરિકોનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર વાયદાઓ જ કરે છે અને જ્યારે કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે જ સફાઈ કામગીરી જોવા મળે છે. ઘણા લોકોને તો પોતાના કોર્પોરેટરના નામ સુદ્ધા ખબર નથી. અહીં લોકોમાં સ્પષ્ટ સૂર છે કે જે કામ કરશે તેને જ મત મળશે. આમ વોર્ડ નંબર 9 માં જ્યાં પુનરાવર્તનની શક્યતા છે, ત્યાં વોર્ડ નંબર 10 માં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોય તેવું જણાય છે. ખાલી ખાડા ખોદીને મૂકી દે છે, કામ તો કશું થતું જ નથી. અહીંયા ગટર લાઈન બ્લોક નાખવાના એવું કોઈ કામ કશું કરતું નથી. અહીંયા ખાલી આવે છે, બોલે છે, અમારી જોડે આવો સમાચારમાં ન્યૂઝ કેટલી વાર લે છે, પણ કામ કશું થતું નથી. તો જોઈ લો ને, આ રોડ ઉપર જોઈ લો કે કોનું કયું કામ થયું. પાછળ જઈને જોવો કે કેટલી ગટરો ઉભરાય છે, કેટલું
કેટલું કચરો છે. અત્યારે અહીંયા આગળ દુકાનની બાજુમાં ગલીમાં જોઈ લો કે કેટલો કચરો છે. અમારે તો એવું કશું અમને ખબર નથી, અમારે ખાલી કામ થવું જોઈએ. જે બી કાઉન્સિલર આવે ને બધા પોતપોતાનું જ કરે છે, પબ્લિકનું કામ કોઈ કરતું નથી. અત્યારે તો ખાલી જોવા માટે આવે છે, કોઈ કામ કરી રહ્યા નથી. બધા ખાલી કહે છે કે કરી દઈશું, પણ કોઈ કરતું નથી. ખરેખર તો અમારા અહીંયા બ્લોક્સ નખાવાની વાત ચાલે છે, પણ અત્યારે કોઈ આગળ કાર્યવાહી થતી નથી. કમ્પ્લેન આપી છે, આગળ કાર્યવાહી માટે પ્રોસેસ કર્યો છે, પણ એટલે કોઈ જવાબ આવ્યો નથી. અમારા આગળ એક જ બ્લોકમાં બ્લોક્સ નાખેલા છે, અમારે બાકી બધે બ્લોક્સ નાખવાના બાકી છે અને ગોકુલનગરમાં બ્લોક્સ નાખેલા છે. જ્યારે અમે કહીએ છીએ કે અમારા બ્લોકમાં બ્લોક્સ નાખવાના બાકી છે તો એવું કહે છે કે તૂટવાના છે. એવું હોય તો તમે તોડી નાખો, પછી આગળ ડેવલપમેન્ટ થશે, આ થશે, એવું કહે. તો એક જ બધા બ્લોક તૂટશે તો એક જ બ્લોક નહીં તૂટે? તૂટશે ને બધા. તો પછી એક જ બ્લોકમાં બ્લોક્સ કેમ નાખ્યા છે? તમે બધે બાજુ નાખો ને. પાણીની સમસ્યા, ગટરની સમસ્યા અમારે પણ છે, પાણી અમારે બી ભરાય છે. તો આ લોકોએ શું કર્યું છે? એક જ જગ્યાએ બ્લોક્સ નાખ્યા છે અને ગોકુલનગરમાં બધે નાખ્યા છે અને અયોધ્યામાં બધાએ રજૂઆતો કરી છે, પણ કોઈ આગળ નિર્ણય લેવાતો નથી. પરિવર્તન લાવવું જરૂરી છે અને આવવું જ જોઈએ. લોકો અત્યારે ખબર નહીં, પબ્લિક જ માંગી રહી છે. નવા પક્ષના કાઉન્સિલરો આવવા જોઈએ, કેમ કે ભાજપવાળાને તો આપણે રજૂઆત કરીને થાકી ચૂક્યા છીએ. અને એ લોકો શું કરે છે, જ્યારે કોઈ આવવાનું હોય ને ત્યારે સાફ સફાઈ થાય છે, પછી જ્યારે બધા જતા રહે છે પાછું જેવું હતું એવું જ થઈ જાય છે. ખાલી દેખાડો કરે છે. આવે ત્યારે બધું સાફ સફાઈ થાય છે, પણ જ્યારે એ લોકો જતા રહે છે ત્યારે જોવો ને ત્યારે બધી ગંદકી જ હોય છે. ખબર પડે ને કે ભાજપનો આ નેતા આવવાના છે તો કચરો વળાશે ને સાફ સફાઈ થશે ને બધું જ થશે. અમે જો ગટરનું કર્યું છે, પાણીની સમસ્યા છે, પાણી ગંદુ આવે છે, 1 કલાક સુધી તો પાણી ગંદુ જ આવે છે, એમાં સ્મેલ આવે છે. પછી આ બ્લોક્સની સમસ્યા છે અને બધી જગ્યાએ ઠેર ઠેર ખાડા છે, એની બી સમસ્યા છે. અમે રજૂઆત કરી છે, પણ આગળ કોઈ નિર્ણય લેવાતો નથી એ લોકોથી. ના નથી, ખુશ જ નથી અમે. આ જોને આ ખાડા ખોદીને મૂકી દીધા છે, જો ગાડીઓ એ ગાડી ફસાઈ જાય છે. બદલવા જ જોઈએ, અમે કહીએ જ છે બદલવા જ જોઈએ. આ લોકો જોઈએ જ નહીં. અહીં આવતું બી નહીં, કોઈ આવતું નહીં. અહીં માણસ, કોઈ વ્યક્તિ અહીં આવતું નહીં, જોવા બી નહીં આવતું. આ ગટરોનું કામ ચાલે છે ને, કોઈ આવ્યું નહીં આજે. અત્યારે આ કયા પક્ષના કાઉન્સિલરો છે? આવડે તો ઉમંગ બ્રહ્મભટ્ટ જ છે ને, એ ભાજપના છે. આ તો બીજા પક્ષના આવે તો સારું જ છે. જે કામ કરતા એ વ્યક્તિ આવે તો સારું જ છે ને આપણી માટે. એ કશું નહીં આવ્યું અહીંયા ગાડી, કોઈ જોવા બી નહીં આવતું, પૂછવા બી નહીં આવતું કે હું અહીં ગટર લાઈનો ભરાય છે, રસ્તાના કામ ચાલે છે. આ પેલા ખાડા ખોદીને મૂક્યા છે આટલા દાડાથી, અહીં ખાડા બી નહીં પૂર્યા. અમારા વોર્ડમાં તો બધી બહુ સમસ્યા છે. એક તો પહેલી તો આ રસ્તાની છે, બીજી વસ્તુ ગટરોની છે, અને આ પાણીની લાઈનની કારની અરજી આલી છે અમે લોકોએ આ ઓફિસમાં જઈને, પણ હજુ પેલું લીકેજ છે એ બી નહીં કર્યું કોઈ. રિપેરિંગ લીકેજનું કામ બી નહીં કર્યું. આ લીકેજ અહીં થાય છે, પાણી નીકળે છે તો એ જ પાણી ગંદુ અમને આવે પાછું પીવામાં. હા નવા જ જોઈએ. હવે બધાને બદલી નાખવાના. કોઈ જે કામનું હોય એ જ આવવાનું, બાકી કોઈની એન્ટ્રી બી નહીં આવે. જે આપણે કમ્પ્લેન્ટ કરે ને એ તો ખાલી કે, પણ કરતા કશું નહીં. કઈ સમસ્યાઓ છે? આ જો અમુક બ્લોકમાં તો પેલું સ્ટાઇલ નાખેલી છે લાદી, પણ અમુક બ્લોકમાં કંઈ નહીં છે. એટલે જે બોલે, જેનું જે પ્રમુખ હોય એમનું વધારે ચાલે તો એમનું કામ થઈ જાય, બાકી બીજાને તો કશું થતું જ નહીં. નવા કરશે, અમારું મનની ઈચ્છા પૂરી, અમારું કામ કરશે તો અમે લોકો એને વોટ આપશે, બરાબર. જેમને તેમ રહેવાનું તો કેવી રીતે પ્રજા એમને વોટ આપે? જે એને સારું કામ કરે એને જ અમે લાવવા માંગે છે બધા લોકો. વોર્ડ નંબર 9 અને 10ના આ ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી સાબિત થાય છે કે જનતા હવે જાગૃત થઈ છે. તેમને માત્ર વાયદા નહીં પણ પરિણામ જોઈએ છે. વોર્ડ નંબર 9ના નેતાઓ માટે રસ્તો થોડો સરળ દેખાય છે, પરંતુ વોર્ડ નંબર 10ના પ્રતિનિધિઓ માટે જનતાનો વિશ્વાસ જીતવો લોઢાના ચણા ચાવવા સમાન છે. 26 એપ્રિલે જનતા આ તમામ પ્રશ્નોનો જવાબ ઈવીએમ મશીન દ્વારા આપશે.